हेलो जय श्री कृष्ण फ्रेंड्स केम छो आजना नवा व्लॉगમાં તમારું બધાનું સ્વાગત છે અને આશા કરું છું કે તમે લોકો મજામાં જ હશો। તો ફ્રેન્ડ આજનો સીન એવો છે કે આજ પાર્થિલનો એન્યુઅલ પ્રોગ્રામ છે। પાર્થિલ સ્કૂલે જતો રહ્યો છે અને અમારે 4:30 જવાનું છે। તો અત્યારે 3:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને મારે બનાવવાના છે ઢોકળા। તો ચલો ફટાફટથી ઢોકળા બનાવી લઈએ અને પછી રેડી થઈને જઈએ એન્યુઅલ પ્રોગ્રામમાં। તો ઢોકળા માટે થોડી પ્રી પ્લાનિંગ કરવી પડે છે અને આ વાટી દાળના ખમણ છે એટલે ચણાની દાળને આગળ દિવસે પલાળી પછી એને પીસી અને પછી એનું ખમીર આવવા દેવું પડે છે એટલે કે આથો આવવા દેવો પડે છે। તો ફ્રેન્ડ આ કાલની રાતનો સીન છે। મેં 1 કપ ચણાની દાળને સરસ રીતે ધોઈને પલાળી દીધી હતી અને બીજે દિવસે સવારે 9 વાગ્યાનો ટાઈમ છે અને ચણાની દાળ સરસ પલળી ગઈ છે। તો એમાંથી બધું પાણી કાઢી અને દહીં નાખીને મેં પીસી હતી। તો ફ્રેન્ડ અહીંયા ખટાશમાં મેં દહીંનો યુઝ કર્યો છે। તમે લીંબુ બી નાખી શકો છો પણ દહીં નાખવું વધારે બેસ્ટ છે યા ફિર ખાટી છાશ બી લઈ શકો છો। તો અત્યારે શિયાળામાં ખાટી છાશ ન હોય તો સાથે લીંબુનો યુઝ કરી શકો છો। અને આમાં આપણે પાણી ગરમ નાખશું કારણ કે અત્યારે ઠંડી છે અને મારે 2-3 વાગે ઢોકળા બનાવવાના છે। તો 4-5 કલાકમાં આથો ના આવે એટલે એના માટે આપણે ગરમ પાણી નાખશું કે આથો આવી જાય ને તડકે બી મૂકશું। તો ફ્રેન્ડ અહીંયા મેં દરદરું બેટર પીસી લીધું છે। એકદમ ફાઇન નથી પીસવાનું, ઝીણું નથી પીસવાનું, થોડું દરદરું રાખવાનું છે અને પાણી ધ્યાનથી નાખવાનું છે, બહુ જ બેટર પતલું નથી કરવાનું। તો ફ્રેન્ડ હવે આપણે એને એક બાઉલમાં નીકાળી દઈશું અને એકદમ પેક કરીને ઢાંકીને ગરમ જગ્યાએ રાખી દઈશું અને થોડો તડકો નીકળશે 11 વાગે એટલે એને 1-2 કલાક તડકામાં મૂકી દઈશું। તો આ હતી ઢોકળા માટેની પ્રિપરેશન। તો ફ્રેન્ડ જુઓ આ તો કેટલો સરસ આવી ગયો છે, એકદમ બેટર ફૂલી ગયું છે અને જાળીદાર બની ગયું છે। અદરવાઇઝ શિયાળામાં થોડી પ્રોબ્લેમ થાય છે આથો આવવાની, પણ ખાટું દહીં નાખવાનું છે ને પ્લસ ગરમ પાણી નાખવાનું છે એટલે આથો આવી જશે અને બની શકે તો તડકામાં યા ફિર ગરમ જગ્યાએ મૂકવાનું છે। હવે એમાં આપણે મસાલા કરશું। તો સૌથી પહેલાં મેં નમક નાખ્યું છે સ્વાદ અનુસાર અને 3-4 ચમચી ખાંડ નાખી છે। આ ઢોકળા ટેસ્ટમાં થોડા મીઠા બી બનશે। પછી એમાં હળદર નાખી છે, હિંગ નાખી છે અને આદુ મરચાંની પેસ્ટ નાખી છે। આમાં લસણ હું નથી નાખતી, અગર તમારે ખાવું હોય તો નાખી શકો છો। અને પછી એમાં 1 મોટી ચમચી તેલ નાખ્યું છે। બસ બધાને મિક્સ કરી દઈશું। તો ઢોકળાનો મસાલો તો તૈયાર થઈ ગયો છે પણ હજી આમાં એક વસ્તુ નાખવાની બાકી છે અને એ છે ચણાનો લોટ। તો ફ્રેન્ડ 2 ચમચી ચણાનો લોટ એટલે કે બેસન નાખવાનો છે અને ચાળીને જ નાખવાનો છે એટલે એની ગુટલી ના બને અને બસ પછી સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। તો ફ્રેન્ડ અહીંયા ઢોકળાનું બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે હજી એમાં ઢોકળાને સ્ટીમ કરવા ટાઈમે નાખશું સોડા, પણ હમણાં નથી નાખવાના, એ એન્ડ ટાઈમે નાખવાના છે। તો પહેલાં આપણે ઢોકળિયામાં પાણી ભરીને એને સ્ટીમ થવા મૂકી દઈએ અને થાળીને ગ્રીસ કરી લઈએ। તો ફ્રેન્ડ્સ એ બધી તૈયારી થઈ ગઈ છે, ગરમ પાણી થઈ ગયું છે, થાળી ગ્રીસ થઈ ગઈ છે અને પછી છેલ્લે બેટરમાં નાખવાનો છે સોડા। સોડાની જગ્યાએ તમે અહીંયા ઈનો બી નાખી શકો છો। મેં 1 નાની ચમચી સોડા નાખ્યો છે અને સોડા નાખીને એકદમ ફેટવાનું છે, એક જ ડિરેક્શનમાં ફેટવાનું છે ઢોકળાને બેટરને। અને પછી જ્યારે બેટર ડબલ થઈ જશે, એકદમ ફૂલી જશે એટલે તરત જ એને થાળીમાં સ્પ્રેડ કરી દેવાનું છે। અને ફ્રેન્ડ બની શકે તો આજકાલ આ સિલિકોનના જે સ્પેચ્યુલા છે તે જ યુઝ કરજો કારણ કે તે બહુ જ ઇઝી પડે છે। એકદમ ક્લીન રીતે બધું બેટર જો નીકળી જશે અને વધારે ઘણી વખત ચમચા હલાવવાથી બેટર ઊંધી ડિરેક્શનમાં ફરી જાય છે તો બી ઢોકળાને ફૂલવામાં પ્રોબ્લેમ થાય છે। તો આ એક જ ડિરેક્શનમાં બહુ સરસ રીતે આ ચમચાથી નીકળી જાય છે। અને અહીંયા ઢોકળા મેકરમાં પાણી પણ ઉકળી ગયું છે, તો પાણી ઉકળે પછી જ પ્લેટ મૂકવાની છે। તો બસ હવે 15 મિનિટમાં ઢોકળા તૈયાર થઈ જશે। 2-3 મિનિટ આમથી આમ થઈ શકે છે પણ થોડું ચેક કરીને જ આપણે કરશું। અને ફ્રેન્ડ ઢોકળા બને ત્યાં સુધીમાં હું બનાવી લઈશ ચા। હસબન્ડને ચા નથી પીવી કારણ કે એની આજ મોર્નિંગ શિફ્ટ હતી તો આવીને 2:30 વાગે જમ્યા છે। તો હું એકલીની મારી બનાવું છું, મને આદત છે એટલે ચા પીધા વગર તો ઘરની બહાર નહીં જ જવાય। તો ફ્રેન્ડ ચલો પહેલાં પી લઈએ ચા। તો હવે 15 થી 17 મિનિટ થઈ ગઈ છે તો ઢોકળાને ચેક કરી લઈશું અને ફ્રેન્ડ જો ઢોકળા તૈયાર છે। પછી ઢોકળાને ઠંડા થવા મૂકીને હું જતી રહી હતી તૈયાર થવા માટે। ઢોકળાની થિકનેસ અહીંયા બહુ વધારે નથી એટલે 15 થી 17 મિનિટમાં સ્ટીમ થઈ જાય છે। જો ઢોકળાની થિકનેસ વધારે હોય તો 20 થી 22 મિનિટ પણ લાગી શકે છે। પહેલાં ચેક કરી લેવા પછી જ
ઢોકળાને બહાર નીકાળવા. અને ફ્રેન્ડ ચલો હવે આપણે ફટાફટથી એને મોટી એક પરાતમાં નીકાળી લેશું અને પછી એની વઘાર કરી લેશું. તો જો કેટલા સ્પોન્જી અને જાળીદાર બન્યા છે. થિકનેસ એટલે વધારે નથી રાખી કે પછી લંચ બોક્સમાં વધારે આવે નહીં. તો તમારે જો બાર જેવા એકદમ જાડા બનાવવા હોય તો એની થિકનેસ વધારે રાખી શકો છો. ને હવે અહીંયા મેં લીધો છે એક પેન, નાનું વઘાર માટેનું જ છે સ્પેશિયલ. એમાં 2 મોટી ચમચી તેલ નાખ્યું છે. ઢોકળામાં તેલનું થોડું પ્રમાણ વધારે હોય છે. પછી એમાં નાખી છે રાઈ. રાઈ એકદમ ક્રેકલ થઈ જાય પછી એમાં નાખવાનો છે લીમડો, અને તમે આમાં લીલા મરચાં પણ કાપીને નાખી શકો છો. અને પછી નાખવાની છે હિંગ, અને હિંગ નાખી ગેસ બંધ કરીને પછી નાખવાનું છે લાલ મરચું. અને લાલ મરચું નાખીને તરત જ વઘારને ઢોકળા ઉપર નાખી દેવાનો છે. લાલ મરચું બળે નહીં એનો ખાસ ધ્યાન રાખવાનું છે. અને પછી બસ બધું ફટાફટ મિક્સ કરી દેવાનું છે. અને ફ્રેન્ડ જો ઢોકળા તૈયાર છે પછી એને ધાણા ભાજીથી અને ટોપરાના ખમણથી ડેકોરેટ કરવાના છે. તમે લાલ મરચુંની જગ્યાએ લીલા કાપેલા મરચાં પણ નાખી શકો છો. અને બસ ઢોકળા તૈયાર છે. પછી અહીંયા લંચ બોક્સમાં ભરી દીધા છે અને ઠંડા કરી દીધા છે. ફેન નીચે જ રાખેલા છે. અને બસ હવે 4:30નો ટાઈમ થઈ ગયો છે. લેટ જશું તો જગ્યા પાછળ મળશે. અને હવે બધું ફટાફટથી પેક કરી દઈશ. ઢોકળાની સાથે ગ્રીન ચટણી મેં સવારે જ બનાવી લીધી હતી રસોઈ કરતાં, અને બીજું બનાવ્યું છે પોપકોર્ન. તો પોપકોર્ન બી મેં સવારે જ બનાવી લીધા હતા. હવે ચલો ફટાફટથી બધું ભરી લઉં. અને 4:30 થઈ ગયા છે તો પછી નીકળીએ. તો ફ્રેન્ડ મેં તો સ્વેટર પહેરી લીધું છે. અત્યારે ઠંડી નથી પણ આવતા ઠંડી લાગશે. પ્લસ પ્રોગ્રામ ખુલ્લામાં છે એટલે ઠંડી લાગશે જ. તો ચલો રેડી થઈ ગયા છે, હવે નીકળીએ. We also have the honor of welcoming Mr. Kumar Will, Unit Head, Birla Corporate Dahej, whose presence adds dignity and distinction to the celebration. તો ફ્રેન્ડ 6 વાગ્યાની અરાઉન્ડ પ્રોગ્રામ સ્ટાર્ટ થયો હતો અને નર્સરીથી લઈને 12 સુધીના બધા જ સ્ટાન્ડર્ડના પ્રોગ્રામ હતા. એટલે ડાન્સ ને સ્કીટ ને બહુ બધા હતા અને છોકરાઓ પણ વધારે હતા. લગભગ બધા સ્ટુડન્ટે પાર્ટ લીધો હતો. તો એક ડાન્સમાં તમે જોઈ શકો છો બહુ જ બધી સંખ્યા છે, પણ સ્ટેજ બહુ જ મોટું હતું અને સાથે બધાના પેરેન્ટ્સ આવેલા હતા એટલે પબ્લિક બી બહુ જ હતી. અને જે 2 સ્કીટ હતા, એક રામાયણનું હતું ને એક છાવા મૂવીનું હતું, તે એકદમ લાઈવ હતા. રિયલ ઘોડા, રિયલ રથ અને રિયલ જીપ બધું જ રિયલ યુઝ કર્યું હતું એટલે પ્રોગ્રામ એકદમ લાઈવ લાગતો હતો.
છેલ્લો ડાન્સ છે જે કોરિયોગ્રાફરનો છે. તો ફ્રેન્ડ અહીંયા આપણો પ્રોગ્રામ ખતમ થાય છે. રાતના 11 વાગ્યાનો ટાઈમ થયો છે અને હવે જશું ઘરે. તો ચલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં એન્ડ કરું છું. ફરી પાછા મળીશું નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર.